હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે વિકાસ અસાઇનમેન્ટ છે તમારું જે દ્વિતીય સત્રનું છે 2025નું એનું આજે આપણે અસાઇનમેન્ટના પ્રશ્ન વિકલ્પો છે તે આપણે આજે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો તો તમને ખબર પડી જશે કઈ રીતે સોલ્વ કરવાનું છે. જો સૌથી પહેલા અભ્યાસક્રમ પ્રકરણ છે 7 થી 13 છે, બરાબર. નવું અસાઇનમેન્ટ છે આપણું 2025નું. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. 10 ખાલી જગ્યા છે ને કેટલા માર્કની છે? 10 માર્કની છે, બરાબર. અહીંયા લખેલું જ છે તમને 10 માર્ક એટલે એક ખાલી જગ્યાનો 1 માર્ક છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. પ્રકરણ નંબર 7ની ખાલી જગ્યા 0.5 એટલે ટકા થાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 50 થશે. બીજો પ્રશ્ન 30% એટલે અપૂર્ણાંકમાં લખાય તો 3/10. ઓપ્શન ડી સાચો જવાબ છે. 5/2 એટલે ખાલી જગ્યા ટકા થાય વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 250 થશે. 40/25 તો 40/25 કેટલા થાય? 10% થાય, બરાબર. 80% ખાલી જગ્યા 20% થાય કેટલા થાય ટકા? 100 થાય, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા પડતર કિંમતથી વધારે વેચાણ કિંમત હોય તો શું થયું કહેવાય? ખોટ થયેલી કહેવાય, બરાબર. પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો ખોટ થશે. પડતર કિંમત કરતાં આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો શું થયું કહેવાય? તો આપણને નફો થયો કહેવાય. શું થશે? નફો છે તે રાઈટ આન્સર છે ઓપ્શન એ. મહેશનો માસિક પગાર 5000 છે, તેમાંથી 1000 ખર્ચ કરે છે તો તેના આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે કેટલા ટકા આવશે? 20% આવશે. ઓપ્શન બી સાચો જવાબ છે. -20/25ની અતિ સંક્ષિપ્ત રૂપ છે. શું આવશે? -4/5, બરાબર. -4/5 છે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. ઓપ્શન ડી. હવે નેક્સ્ટ પ્રશ્ન ખાલી જગ્યા છે ચેપ્ટર નંબર 8ની બીજા નંબરની 3/8 એ સંખ્યા છે. કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેશું. ઓપ્શન સી સમય સંખ્યા કહેવાય. 1 અને 1/4 સંખ્યા રેખા પર દર્શાવવા 1 અને 2 વચ્ચે સરખા ભાગ પાડી શકાશે. કેટલા ભાગ પાડી શકાય? તો તેમાં આવશે 4. ઓપ્શન બી સાચો જવાબ છે. ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણની 0ની ડાબી બાજુએ કઈ સંખ્યા આવે? ઋણ સંખ્યા આવે. ડાબી બાજુ હોય તો ઋણ અને જમણી બાજુએ ધન. 1 અને 3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 4/7 આવશે. કેટલો આવશે? ઓપ્શન ડી 4/7. -2/3 અને સરખી ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે તો છઠ્ઠામાં શું આવશે? -6/9. 1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા છે કઈ આવશે? ઓપ્શન બી -3/8. -3/4 અને 1/3 તો કઈ સંખ્યા નાની છે? બી એટલે કે થી ઓછાનું ચિહ્ન. બી ઓપ્શન સાચો છે. 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય છે. કેટલો હશે? 7 સેમી હશે. 154 સેમી વાળા ક્ષેત્રફળમાં વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય છે. કેટલી હોય છે? 7. રાઈટ વિદ્યાર્થી મિત્રો 7. ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન 77 સેમી વાળા ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય છે. ઓપ્શન સી 14. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય 11 સેમી હશે વિદ્યાર્થી મિત્રો. એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? સમાંતર 96 સેમી નો વર્ગ હોય તો તેનો પાયો 6 સેમી હોય
તો તેના પાયા પરની વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો 96/6 કરો તો ઓપ્શન સી 16 સેમી છે તેનો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્રિકોણ એબીસી ની પરિમિતિ 48 સેમી છે. AB વત્તા BC બરાબર 32 સેમી હોય તો AC બરાબર કેટલા થાય? 16 સેમી થાય. 48 માંથી 32 માઇનસ કરો તો 16 આવી જશે. વર્તુળનો પરિઘ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. વર્તુળના પરિઘનું સૂત્ર તો કે 2 ગુણ્યા પાય ગુણ્યા ત્રિજ્યા, રાઈટ. એટલે 2πr જ થાય, પણ આમાં 2 ગુણ્યા પાય ગુણ્યા r, રાઈટ, આ પૂછાશે. અર્ધવર્તુળનું પરિમિતિનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાય r વત્તા 2r. અર્ધવર્તુળ હોય એટલે પાય r વત્તા 2r. ચલો પ્રકરણ નંબર 10 તરફ જશું વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. 4x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 5 માં અચળ પદ છે. અચળ પદ એટલે કે કોઈની પાસે કોઈ સંખ્યા નથી, તો કઈ છે? જે 5 છે તે અચળ પદ કહેવાશે. આ તો સહગુણક વાળા છે, આને 3 ઘાત છે, આને વર્ગ છે, એટલે અચળ પદ ના. અચળ પદ એટલે જેની પાછળ કોઈ સંખ્યા ના હોય, સહગુણક ના હોય. તો 5 x - 2 હોય તો 2x ની માઇનસ 2x ની 3 ઘાતની કિંમત હોય કેટલી હોય? તો કે 16 હશે. કેટલી હશે? 16, રાઈટ. કઈ 16? -16. નહીં, ધન 16 આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો 16 પ્લસમાં આન્સર આવે. x ને x વડે ગુણી 10 માંથી બાદ કરતી પદાવલી કઈ છે? તો તમે અહીંયા જોશો કે x ને x વડે ગુણીએ તો x નો વર્ગ થશે, અને 10 છે તો કયો આવશે? 10x નો વર્ગ, એટલે ઓપ્શન સી. વિજાતીય પદો છે એટલે કેવા છે? વિરુદ્ધ પદ છે, તો કયું છે? કે 16x અને 16y એ કેવા છે? વિજાતીય પદો છે. 6x નો ઘન -4x નો વર્ગ વત્તા 5x માં 8 વત્તા 8 માં ખાલી જગ્યા પદો છે. 1 2 3 અને 4 પદો છે, તો કેટલા આવશે? 4. સજાતીય પદો છે. સજાતીય પદો એટલે કે -7x અને 5x છે. હવે જો સાતમો છે, 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y એ ખાલી જગ્યા છે, તો 5x નો શું થઈ ગયો અહીંયા? વર્ગ, ઓપ્શન ડી. માઇનસ કે 5x નો વર્ગ અને y ની 3 ઘાત છે. નેક્સ્ટ ખાલી જગ્યા -6xy નો વર્ગ z ની 3 ઘાતમાં પદમાં સંખ્યાત્મક સહગુણકો છે, તો કયા આવશે? 5 4 3 અને 6, તો કયા આવશે? ઓપ્શન ડી -6 છે તેના સહગુણકો છે વિદ્યાર્થી મિત્રો. 235.6 ને પ્રમાણિત સ્વરૂપમાં લખાશે. તો આને હવે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 2.356 ગુણ્યા 10 નો શું કરી દેવાનો? વર્ગ કરી નાખશો, એટલે ઓપ્શન એ રાઈટ આન્સર છે. બરાબર. 10,000 એટલે આપણે શીખવાડ્યું હતું કે 10 ની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ડોટ ડોટ 10 વખત એટલે કેટલી થશે? 7 ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 10 ઘાત થઈ ગઈ. 4/3 ભાગ્યા 2/3 તો કેટલી ઘાત થઈ જશે? 8. 5 ની 4 ઘાત એટલે કેટલા થઈ જાય? 625. 5 ને 4 આરે વખત ગુણવા, 2/3 ગુણ્યા 3 ની 3 ઘાત તો કેટલું આવશે? 216. 2 ની 3 ઘાત એટલે 8, ને 8 ગુણ્યા 27 એટલે 216. 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત તો કેટલી થશે? 6 માંથી 2 જાય તો 2 ની 4 ઘાત આવે, બાદ બાકી થાય. 2 નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ, તો 2 નો વર્ગ 4, એટલે 4 નો ઘન કરો તો કેટલો થઈ જશે? 64. 64 થઈ જશે વિદ્યાર્થી મિત્રો.
રાઈટ. હવે પ્રશ્ન નંબર 2 જોશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે લખવાનું છે. a નો વર્ગ ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત બરાબર a બરાબર કેટલા થશે? 24. તો આ a ની 24 ઘાત આ વિધાન ખોટું છે. 1 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ બરાબર 12. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. 9 ની 3 ઘાત બરાબર 729, એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. તો આ વિધાન સાચું છે. 9000. 3 નો વર્ગ ગુણ્યા 10 ની 3 ઘાત. આ વિધાન કેવું છે? સાચું છે. 3 ની 6 ઘાતની કિંમત 18 થાય. આ વિધાન ખોટું છે. 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 2 નો વર્ગ 6 ની 6 ઘાત. આ વિધાન ખોટું છે. 4 ની 0 ઘાત બરાબર 540 ની 0 ઘાત. આ વિધાન સાચું છે. બરાબર. 10 ગુણ્યા 10 ની 9 ઘાત બરાબર 100 ની 9 ઘાત થાય. આ વિધાન ખોટું છે. 236.15 ને પ્રમાણિત સ્વરૂપમાં 2361.5 ગુણ્યા 10 છે. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. 82,345. 8 ગુણ્યા 10,000 2 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 5. આ વિધાન સાચું છે. a ની 5 ઘાત ગુણ્યા b ની 4 ઘાત એ b ની 20 ઘાત. તો આ વિધાન ખોટું છે. 5 ની 3 ઘાત અને આખા કૌંસની 4 ઘાત 5 ની 12 ઘાત. આ વિધાન સાચું છે. લંબઘનનો પડછાયો વર્તુળ મેળવી શકાય. આ વિધાન ખોટું છે. આઈસ્ક્રીમનો કોન એ 3D વસ્તુ છે. આ વિધાન સાચું છે. કોન 3D ટાઈપ હોય છે. જોકરની ટોપી એ 3D વસ્તુ છે. આ વિધાન સાચું છે. ધનનો પડછાયો ષટકોણ હોઈ શકે. આ વિધાન ખોટું છે. બરાબર. નોટબુકનો પડછાયો ગોળ મળે. આ વિધાન પણ ખોટું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચતુષ્કોણ એ 3D આકૃતિ છે. આ વિધાન ખોટું છે. લંબઘનને 12 શિરોબિંદુ હોય છે. આ વિધાન ખોટું છે. 2 રૂપિયાના સિક્કાનો પડછાયો વર્તુળ મળે. આ વિધાન સાચું છે. 2 રૂપિયાનો સિક્કાનો પડછાયો વર્તુળ જ મળે. તો આ વિધાન સાચું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમઘનને 8 ધાર હોય છે. આ વિધાન ખોટું છે. લંબઘનને 8 બાજુ હોય છે. આ વિધાન પણ ખોટું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સમઘનની 6 બાજુ હોય છે. આ વિધાન સાચું છે. સમઘનનો પડછાયો લંબચોરસ હોઈ શકે છે. આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટા અને વિકલ્પો જોયા. પ્રશ્ન 1 જોયો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે લાવીશું.